નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। રાપર વડોદરા એસટી બસ પર પથ્થરમારોની ઘટના સામે આવી। રાપર વડોદરા એસટી બસ ઉપર પથ્થરમારો મહેસાણાના કમલપથની બાજુમાં એસટી બસ પર ટુ વ્હીલર પર આવેલા બે શખ્સોએ રાધનપુર રોડ ઉપર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી લઈને ચાલુ બસે બસની પાછળના ભાગે પથ્થરમારો કરી મુસાફરોને ઇજાગ્રસ્ત કર્યા હતા। મહેસાણા રાધનપુર રોડ ઉપર પથ્થરમારો રાપર વડોદરા બસ નંબર GJ18Z 6363 નંબર ઉપર પથ્થરમારો કર્યો। રાધનપુરથી બસમાં બેઠેલા મુસાફર સાથે ગંદકી ફેલાવવા મામલે બબાલ થયા બાદ પથ્થરમારો એક્ટિવા ઉપર આવેલા બે અજાણ્યા શખ્સ પથ્થર મારી ફરાર થઈ ગયા। પથ્થરમારો થતાં બસનો કાચ તૂટી ગયો। પથ્થરમારો કરનાર શખ્સ કેમેરામાં કેદ થયા। સમગ્ર મામલે પોલીસને જાણ કરાઈ। અહેવાલ ભાવિન ભાવસાર, મહેસાણા। શું નામ અને શું ઘટના મળી હતી? રાપર વડોદરા રૂટની બસનો કંડક્ટર જે ભાઈ પેસેન્જર રાધનપુરથી બેઠેલ જે કચરો અંદર નાખેલ, મેં ભાઈને કીધેલ કે ભાઈ કચરો બહાર નાખી દો, કે એ ભાઈએ ના પાડી કે હું કચરો નહીં નાખું, તો એમની સાથે બેન હતા, એ બેને કચરો ઉપાડીને બહાર નાખી દીધેલ અને ભાઈ જે તે વખતે બસમાં બોલે રાખતા હતા, પણ મેં વધારે કંઈ બોલ્યો નહીં અને પેસેન્જર ધીણો જ ઉતરી જઈ લેડીઝને ઘરે મૂકી અને બીજા ભાઈને લઈ અને એક્ટિવા લઈને મારો પીછો કરેલ અને મહેસાણા કમલપથ અહીંયા રૂટ પર પહોંચતા ગાડી અને ભાઈએ સાઈડની બાજુમાં મને પથ્થર મારેલ, પરંતુ સાઈડથી અમારી ગાડી સ્પીડમાં નીકળેલ તો ભાઈ પાછળ રહી અને પાછળની ગાડીના અહીંયાથી પાછળથી પથ્થર મારતા કાચ તૂટી ગયેલ અને પેસેન્જરને પણ ઝીણો જે કાચ તૂટતા વાગેલ છે। કેટલા લોકો હતા? 2 જણા હતા, એક્ટિવા લઈને પાછળ આવેલા। ભાઈ તમે રાપર વડોદરામાં બેઠા હતા? હા। શું મેટર હતી? વેટર કચરો કાઢવાનું સાફ કરવાનું કીધું, એમાં કચરો કાઢ્યો લઈ લીધું, પછી પાછળથી માથાકૂટ કરીને પાછળથી આવ્યો ભાઈ। પેસેન્જર સ્ટેશન ઉપર ઉતરી ગયો અને એક્ટિવા લઈને પાછળથી આવીને શું કર્યું આપણને ગાડીને? પાડા મારે કાચ તોડ્યા એમ, પાછળનો કાચ તોડી નાખ્યો। જે હોય અંદર લઈ લો, પૂછી લો અંદર। અરે જો સાહેબ પથ્થર તમે બસમાં હતા ને? આ ભાઈએ શું કર્યું? પાણો માર્યો ને? અમે પાછળની સીટમાં બેઠા, આખા નમી ગયા, નકર માથું ફૂટી જાત બધા। આ છોકરાઓ તો ડરી ગયા, જો કાચ રહ્યા। કાચ વાગા દે પથ્થર મારવાના। પથ્થરો માર્યો જો મોટો પથ્થર હતો પણ આવડો ભૂકો થઈ ગયો, આવડો મોટો પાણો, પાછળથી પાણો માર્યો, પાછળથી માર્યો છે। અને આમાં કંડક્ટર નો કોઈ વાંક હતો? ના, કંડક્ટર તો સારું ચોખ્ખાઈ નું કહ્યું છે, ચોખ્ખાઈ નું કહે કોઈ ગુનો નથી, ઘરમાં બી ચોખ્ખાઈ તો કરવી પડે, તો ખાઈ તો લેવું તો પડે જ ને। ભાઈ તમે પાછળ જ બેઠા હતા? આ તમારી જ સીટમાં પેસેન્જર બેઠા હતા? કંડક્ટરે કઈ કીધું હતું? કંડક્ટરે કચરો સાફ કરવાનું જ કીધું હતું ને? ભાઈ